નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આપણી ફિશરીઝની એક્ઝામ નજીક આવી રહી છે। આવા સમયમાં આપણે તમારા માટે 100થી પણ વધારે MCQs આજના આ વિડીયોમાં લઈને આવ્યા છીએ, જેથી તમે સરળતાથી રિવિઝન કરી શકો। જો તમને આ ટોપિક્સ વિશે ખબર હોય તો બહુ જ સારું, અને નહીં ખબર હોય તો પણ આપણે થોડું સમજતા જઈશું અને MCQs સોલ્વ કરતા જઈશું। અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરજો। અને જો તમારે આ PDFના ફોર્મમાં જોઈતું હોય આખું, તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ શકો છો, ત્યાંથી તમને PDF પણ મળી જશે। હું એની પર લિંક તમને પ્રોવાઈડ કરી દઈશ। તો આશા રાખું છું કે તમે ખૂબ સરસ રીતે તૈયારી કરી રહ્યા છો। ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર આપણો આજનો આ વિડીયો શરૂ કરીએ। અહીં આપણે એક્વાકલ્ચરના પહેલા કેટલાક ઓવરવ્યૂના MCQ લીધા છે। તો પહેલો આપણો આજનો પ્રશ્ન છે કે એક્વાકલ્ચર ઇઝ અ બેસ્ટ ડિફાઇનેડ એઝ તો એક્વાકલ્ચરની જે ડેફિનેશન છે એ આપણા મુજબ શું હોઈ શકે? તો અહીં ઓપ્શન આપ્યા છે, એમાં ફાર્મિંગ ઓફ ક્રોપ્સ ઇન સલાઇન સોઇલ્સ, બીજો છે કલ્ટિવેશન ઓફ એક્વેટિક ઓર્ગેનિઝમ્સ અંડર કંટ્રોલેડ કન્ડિશન્સ। ઓકે, તો આની અંદર જે આની બેસ્ટ ડેફિનેશન આપણે કહી શકીએ એ બી, ઓપ્શન બી છે। સીમાં આપણને કહ્યું છે કેપ્ચરિંગ વાઇલ્ડ ફિશ ફ્રોમ રિવર્સ એન્ડ ઓશન્સ। ઓકે, એક્વાકલ્ચર ફક્ત એટલા પૂરતું નથી, રિયરિંગ ઓફ ડોમેસ્ટિક એનિમલ્સ તો ફક્ત એટલા પૂરતું પણ નથી, અને અહીં ઓપ્શન ડી તો કદાચ આવે જ નહીં, બરાબર। એ છે ફાર્મિંગ ઓફ ક્રોપ્સ ઇન સલાઇન સોઇલ્સ, તો એટલા પૂરતું પણ આપણું જે એક્વાકલ્ચર છે નથી। તો આને જે ડિફાઇન કરે છે બેસ્ટ એ છે ઓપ્શન બી, કલ્ટિવેશન ઓફ એક્વેટિક ઓર્ગેનિઝમ્સ અંડર કંટ્રોલેડ કન્ડિશન્સ। ઓકે, એક્વેટિક ઓર્ગેનિઝમ્સનું આપણે કલ્ટિવેશન કરીએ છીએ। અહીં એવું નથી કે ફક્ત આપણે ફિશની વાત કરી રહ્યા છીએ, અન્ય જીવો જે છે એનું પણ આપણે અહીં જે છે કલ્ટિવેશન કરીએ છીએ, તથા જે જરૂરી વનસ્પતિ છે, એક્વેટિક પ્લાન્ટ્સ છે, એનું પણ કલ્ટિવેશન કરીએ છીએ। તો આ બધો જે ક્રાઇટેરિયા છે એ આપણા એક્વાકલ્ચરની અંદર આવી જાય છે। પછીનો બીજો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એક્વાકલ્ચર? તો પહેલું છે પોલેટ્રી ફાર્મિંગ, ઓકે, બીજું છે સેરિકલ્ચર, ત્રીજું શ્રીમ્પ ફાર્મિંગ, અને ચોથું એપીકલ્ચર। તો અહીં જે ફોલોવિંગ એક્ઝામ્પલ્સ છે એમાંથી એક્વાકલ્ચરનું એક્ઝામ્પલ છે શ્રીમ્પ ફાર્મિંગ। ઓકે, શ્રીમ્પ ફાર્મિંગ આપણો સાચો જવાબ છે, ઓપ્શન સી। પછીનું જોઈએ, ધ કલ્ચર ઓફ ફિશ ઇન અ પોન્ડ્સ, લેક એન્ડ રિઝર્વર્સ ઇઝ કોલેડ। તો જે આપણે ફિશનું કલ્ચરિંગ કરીએ છીએ, ફક્ત ફિશનું, ઓકે, એક્વાકલ્ચર બહુ બ્રોડ છે, આપણે જોયું આગળ। તો જ્યારે આપણે ફક્ત ફિશનું કલ્ચરિંગ કરી રહ્યા છીએ, ફિશને ગ્રો કરી રહ્યા છીએ ફોર ધ પર્પઝ ઓફ મીટ, ફોર ધ પર્પઝ ઓફ એમની બ્રીડિંગ વધારવા માટે, ઓકે, તો જ્યારે ફક્ત ફિશને લઈને કરી રહ્યા છીએ ત્યારે એને PC કલ્ચર કહેવાય છે। પછીનો પ્રશ્ન છે, મેરીકલ્ચર રેફર્સ ટુ, તો મેરીકલ્ચર કોને કહીશું? તો મેરીકલ્ચર એને કહેવામાં આવે છે કે જ્યારે આપણે જે મરાઇન ઓર્ગેનિઝમ્સ છે એનું કલ્ચર કરીએ છીએ, તો કલ્ચર ઓફ મરાઇન ઓર્ગેનિઝમ્સ એને આપણે કહીશું મેરીકલ્ચર। ઓકે, અહીં આપણો જે ઓપ્શન બી છે કલ્ચર ઓફ મરાઇન ઓર્ગેનિઝમ્સ એ સાચો ઓપ્શન છે। તો કલ્ચર ઓફ મરાઇન ઓર્ગેનિઝમને આપણે મેરીકલ્ચર કહીશું। પછીનો પ્રશ્ન છે, ઇન્ડિયા રેન્ક્સ બ્લેન્ક ઇન ધ વર્લ્ડ ઇનલેન્ડ ફિશ પ્રોડક્શન। ઓકે, તો અહીં ઓપ્શન જે છે બી, સેકન્ડ, એ આપણો સાચો જવાબ છે। જે ઇન્ડિયા રેન્ક કરે છે સેકન્ડ નંબર ઉપર આખા વર્લ્ડની અંદર ઇનલેન્ડ ફિશ પ્રોડક્શનની અંદર। ઓકે, આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા પાસે સૌથી વધારે પ્રમાણમાં દરિયા કિનારો છે, જેનો આપણને ખૂબ ફાયદો થાય છે એક્વાકલ્ચરિંગ માટે। તો અહીં ઓપ્શન બી આપણો સાચો આન્સર છે। પછીનો પ્રશ્ન જોઈએ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ મેજર કાર્પ યુઝેડ ઇન ઇન્ડિયા એક્વાકલ્ચર? તો અહીં જે મેજરલી યુઝ થાય છે એ કેટલા છે। કેટલા એક ફિશના તમે જો પ્રકાર જોયા હોય તેની અંદર તમને ખબર હશે, તો અહીં કટલા ફિશ, ઓકે, એ આવશે। પછીનો આપણે જોઈએ પ્રશ્ન, પોલીકલ્ચર મીન્સ, પોલીકલ્ચરનો અર્થ શું થાય છે? તો જ્યારે આપણે કલ્ચર ઓફ ડિફરન્ટ કમ્પેટિબલ ફિશ
સ્પીસીસ ટુગેધર તો એને પોલીકલ્ચર કહીશું. ઓકે, કમ્પેટિબલ જે ફિશિસ છે એનું આપણે કલ્ચરિંગ કરી રહ્યા છીએ એક સારી એવી જગ્યાએ જ્યાં આપણે અલગ અલગ સ્પીસીસ નાખી છે, કોઈ પણ એક સ્પીસીસ નથી નાખી, તો એને આપણે પોલીકલ્ચર કહીશું. પોલીકલ્ચરમાં અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે, જેમ કે તમને ખ્યાલ હોય તો કે જે મોટી માછલીઓ છે એ નાની માછલીઓને ખાઈ જતી હોય છે, તો તમારી કોઈ ઉપયોગી માછલી છે એને કોઈ મોટી માછલી ખાઈ ન જાય એ પ્રમાણેનું તમારે પોલીકલ્ચરિંગ કરવાનું હોય છે. પછીનો જે પ્રશ્ન છે 8મો, ઇન્ટિગ્રેટ્સ એક્વાકલ્ચર ઇન્વોલ્વ્સ. એક્વાકલ્ચર જે ઇન્ટિગ્રેટેડ એક્વાકલ્ચર છે એની અંદર શું ઇન્વોલ્વ્સ થાય છે? ઓકે, તો અહીં હું તમને ઓપ્શન બધા નથી કહી રહી કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જશે, પછી આમે વિડીયો લાંબો તો થવાનો જ છે, તો આપણે ઓપ્શન નથી જોતા, ડાયરેક્ટ જવાબ જોઈ રહ્યા છીએ. પણ આશા રાખું છું કે તમને વિડીયોમાં ખબર પડી રહી છે અને વિડીયો તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થઈ રહેશે. તો ઇન્ટિગ્રેટેડ એક્વાકલ્ચર ઇન્વોલ્વ શું ઇન્વોલ્વ કરે છે? તો કમ્બાઇનિંગ ફિશ ફાર્મિંગ વિથ એગ્રીકલ્ચર ઓર લાઇવસ્ટોક. ઓકે, કમ્બાઇન કરે છે ફિશ ફાર્મિંગને એગ્રીકલ્ચર ઓર લાઇવસ્ટોકની સાથે. પછીનો પ્રશ્ન છે ધ કલ્ચર ઓફ પિયર્લ ઓસ્ટ્રીચ ઇઝ નોન એઝ. બહુ સિમ્પલ આન્સર છે આનો, પિયર્લ કલ્ચર એને કહેવામાં આવશે. ઓકે, જ્યારે આપણે ઓસ્ટ્રીચ જેની અંદરથી આપણે પિયર્લ નીકાળીએ છીએ, તમે જોયું હશે છીપલા જેવું હોય છે, તો એને શું કહેવાય છે? તો પિયર્લ કલ્ચર. પછીનો પ્રશ્ન છે કેજ કલ્ચર ઇઝ મેઇનલી પ્રેક્ટિસેડ ઇન. કેજ કલ્ચર જે છે એ શાની અંદર આપણે મેઇનલી પ્રેક્ટિસ કરીશું? તો એ છે રિવર્સ છે, લેક્સ છે અને સી. ઓકે, એની અંદર આપણે કરીશું. પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન એડવાન્ટેજીસ ઓફ એક્વાકલ્ચર. એક્વાકલ્ચરના એડવાન્ટેજીસ કયા હોઈ શકે? તો અહીં અલગ અલગ ઓપ્શન આપ્યા છે. ડિસ્ટ્રક્શન ઓફ બાયોડાયવર્સિટી, ઓવર એક્સપ્લોઇનેશન ઓફ નેચર રિસોર્સ ઓર સ્યુટેબલ પ્રોડક્શન ઓફ ફિશ એન્ડ સી ફૂડ. ઓકે, તો અહીં સ્યુટેબલ નથી, સસ્ટેનેબલ, સોરી. તો સસ્ટેનેબલ પ્રોડક્શન ઓફ ફિશ એન્ડ સી ફૂડ એ આપણો રાઇટ આન્સર છે, એ એનો એક્વાકલ્ચરનો એક બેનિફિટ છે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. ધ ટર્મ બ્લુ રિવોલ્યુશન ઇઝ રિલેટેડ ટુ. બ્લુ રિવોલ્યુશન છે રિલેટેડ છે ફિશ પ્રોડક્શન સાથે. આપણી પરીક્ષાને લગતો ખૂબ આઈએમપી પ્રશ્નો હોઈ શકે છે. તો બ્લુ રિવોલ્યુશન જે ટર્મ છે કોના માટે યુઝ કરીએ છીએ આપણે? તો ફિશ પ્રોડક્શન માટે. ઓકે, એક્સટેન્સિવ એક્વાકલ્ચર સિસ્ટમ મીન્સ. તો એક્સટેન્સિવ આપણે બધી જે એક્વાકલ્ચરની સિસ્ટમ છે બધી જોવાના છીએ. એક્સટેન્સિવનો અર્થ શું થાય? તો લો ઇનપુટ હોય છે, જેની અંદર નેચરલ ફીડિંગ હોય છે, લો yieldહશે. ઓકે, એમાં આપણે નેચરલી માછલીઓને જે છે ગ્રો થવા દઈએ છીએ, નેચરલી ફીડિંગ આપીએ છીએ, કોઈ બહારથી કોઈ સપ્લિમેન્ટ આપણે નાખીશું નહીં અંદર. ઓકે, લો ઇનપુટ હશે, અંદર બહુ ઘણી ઓછી વસ્તુઓ આપણે અંદરથી બહારથી એમને આપતા હોઈશું અને લો yielded હશે, પ્રોડક્શન પણ છેવટે આપણને થોડું ઓછું જ મળશે, તો એને આપણે કહીશું એક્સટેન્સિવ એક્વાકલ્ચર. ઓકે, પછીનો પ્રશ્ન છે ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર સિસ્ટમ રિક્વાયર્સ. તો ઇન્ટેન્સિવની અંદર જે આપણને જોઈશે હાઈ એરેશન જોઈશે. તમને ખબર હશે કે જે માછલીઓ છે ડિઝોલ્વ ઓક્સિજન જે છે એ લેતી હોય છે, તો આપણે હાઈ એરેશન જોઈશે એના માટે. બીજું હાઈ સ્ટોકિંગ જોઈશે એન્ડ આર્ટિફિશિયલ ફીડિંગ, આપણે બહારથી કંઈક એમને ખાવાનું નાખવું પડશે. ઓકે, એને આપણે ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર સિસ્ટમ કહીશું. પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ડિસીઝ કઝેડ બાય ફંગસ ઇન ફિશ. તો અમુક ડિસીઝ પણ તમારે યાદ રાખવાના રહેશે. અહીં જે ફંગસથી ડિસીઝ થતો હોય છે એ છે સેપ્રોલેજિનેસિસ. ઓકે, સેપ્રોલેજિનેસિસ એ ડિસીઝ જે છે ફંગસથી ફિશની અંદર થતો હોય છે. પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ હેચરીઝ ઇન એક્વાકલ્ચર. તો જે મેઇન પર્પઝ છે હેચરીઝનો એ શું છે? ફોર ફિશ બ્રીડિંગ એન્ડ સીડ પ્રોડક્શન. તમે ફિશની બ્રીડિંગ કરાવી શકો અને સીડ પ્રોડક્શન ઇન પ્લાન્ટ્સ કરાવી શકો. ઓકે, પછી જોઈએ વિચ વન ઇઝ અ ફિલ્ટર ફીડર કોમનલી કલ્ચરેડ ઇન એક્વાકલ્ચર. તો એ છે મસેલ. પછીનો પ્રશ્ન છે ધ એક્વાકલ્ચર પ્રેક્ટિસ ઇન્વોલ્વિંગ કલ્ટિવેશન ઓફ એક્વેટિક પ્લાન્ટ્સ લાઇક સીવીડ્સ ઇઝ કોલેડ. તો એને કહેવાય છે આલ્ગલ કલ્ચર. ઓકે, જ્યારે આપણે એક્વાકલ્ચરની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા હોય એક્વેટિક પ્લાન્ટ જે છે જેવા કે સીવીડ્સ. ઓકે, તમને ખ્યાલ હોય તો એનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તો સીવીડ્સ એને શું કહેવાય છે? તો આલ્ગલ કલ્ચર કહેવાય છે. શું કહેવાય છે? આલ્ગલ કલ્ચર.
હવે જોઈએ, ઇન ઇન્ડિયા ફ્રેશ વોટર એક્વાકલ્ચર કન્ટ્રીબ્યુટ્સ અબાઉટ બ્લેન્ક પર્સન્ટેજ ઓફ ટોટલ એક્વાકલ્ચર પ્રોડક્શન. તો અહીં આવશે મોર ધેન 70%. ઓકે, તો ફ્રેશ વોટર એક્વાકલ્ચર કેટલું કન્ટ્રીબ્યુટ કરે છે ઇન્ડિયાની અંદર? તો મોર ધેન 70%. ઓકે, તમને આ જે કોમન ટર્મ્સ છે ખબર હોવી જોઈએ. ફ્રેશ વોટર કોને કહેવાય, બ્રેકિશ વોટર કોને કહેવાય. ઓકે, ફ્રેશ વોટર એટલે જે પીવાલાયક પાણી છે, જે આપણે પીએ છીએ ઘરે, જે ખારું નથી, એને ફ્રેશ વોટર કહીશું. બ્રેકિશ વોટર એ જગ્યા છે, તમે જો આગળના મારા લેબ ટેકવાળાને બધા વિડીયો જોયા હોય તો તમને કદાચ એનો જાણકારી પણ હશે કે જ્યારે ફ્રેશ વોટર જે છે એ સી વોટર, દરિયાના પાણી સાથે મળે છે ત્યારે એને બ્રેકિશ વોટર કહેવાય છે. ઓકે, બ્રેકિશ વોટર મેઇનલી તમને ખબર હશે કે નદી આખરે જઈને દરિયામાં મળે છે. ઓકે, સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો નદી જ્યારે દરિયામાં મળે છે ત્યારે એક પોઈન્ટ એવો આવે છે કે નદીનું અને દરિયાનું પાણી ભેગું થશે, એટલે એ પાણી બહુ ખારું નહીં હોય, ના બહુ ફ્રેશ વોટર જેવું ગળ્યું હશે, મીઠું હશે, આપણે એ પ્રમાણે લઈએ. ચાલો, તો એ જે જગ્યા છે એને આપણે બ્રેકિશ વોટર કહીશું. જ્યારે દરિયાનું પાણી એ છે ખૂબ જ ખારું હશે. ઓકે, જ્યારે બ્રેકિશ વોટર ખારું હશે પણ એટલું બધું ખારું નહીં હોય. બસ એ રીતે તમે યાદ રાખો. તો આ રીતે અહીં જે પ્રશ્ન છે એમાં જે જવાબ છે તમે જોયો, ફ્રેશ વોટર એક્વાકલ્ચર કન્ટ્રીબ્યુટ્સ કેટલું કન્ટ્રીબ્યુટ કરે છે? તો મોર ધેન 70%. આગળ જોઈએ, વિચ સ્ટેટ ઇન ઇન્ડિયા ઇઝ ધ લીડિંગ પ્રોડ્યુસર ઓફ એક્વાકલ્ચર ફિશ. ઓકે, સૌથી વધુ લીડિંગ પ્રોડ્યુસર છે એક્વાકલ્ચર ફિશની અંદર તો આવશે આંધ્રપ્રદેશ. ખૂબ જ યાદ રાખવાની જરૂર છે, મસ્ત IMP ગણી લો પરીક્ષા માટે. તો વિચ સ્ટેટ ઇન ઇન્ડિયા ઇઝ ધ લીડિંગ પ્રોડ્યુસર ઓફ એક્વાકલ્ચર ફિશ? તો આવશે આંધ્રપ્રદેશ. હવે જોઈશું આપણે એક્વાકલ્ચર સિસ્ટમના MCQs, જેવું મેં તમને કીધું એક્સટેન્સિવ આવે, ઇન્ટેન્સિવ આવે, સુપર ઇન્ટેન્સિવ આવે. તો ચાલો ફટાફટથી બધા જ MCQ જોઈએ. તો અહીં ઇન એક્સટેન્સિવ એક્વાકલ્ચર ધ મેઇન સોર્સ ઓફ ફૂડ ફોર ફિશિસ કયો હશે એક્સટેન્સિવમાં? તો આપણે આગળ વાત કરીએ, નેચરલ પ્રોડક્ટિવિટી હશે એની ઓફ વોટર બોડી જે હશે એ જ હશે. પછી જોઈએ, વિચ એક્વાકલ્ચર સિસ્ટમ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય લો સ્ટોકિંગ ડેન્સિટી. શાની લો સ્ટોકિંગ ડેન્સિટી હશે? તો એક્સટેન્સિવની હશે, એ પણ આપણે આગળ વાત કરી. હવે આગળ વધીએ, એક્સટેન્સિવ એક્વાકલ્ચર ઇઝ જનરલી પ્રેક્ટિસેડ ઇન, તો ક્યાં થશે? તો બેકયાર્ડ્સ છે, જે પોન્ડ્સ છે એની અંદર આપણે કરીશું, અને લાર્જ રિઝર્વર્સની અંદર આપણે કરીશું, કારણ કે એક્સટેન્સિવની અંદર આપણે નેચરલ સોર્સનો જ યુઝ કરવાના છીએ. તો એની અંદર આપણને પોન્ડ્સ જોઈશે અને લાર્જ રિઝર્વર્સ હશે તો જ નેચરલી જે છે ફિશિસને સર્વાઈવ કરી શકશે. ઓકે, હવે આગળ જોઈએ, વિચ ઇઝ ધ મેઇન લિમિટેશન ઓફ એક્સટેન્સિવ એક્વાકલ્ચર. તો એની મેઇન લિમિટેશન્સ કઈ છે? તો એની અંદર શું થાય છે? લો પ્રોડક્શન થાય છે. ઓકે, એ પણ આપણે આગળ વાત કરી જ દીધી છે એટલે ફટાફટ જવા દઈએ. પર યુનિટ એરિયા ખૂબ લો પ્રોડક્શન થશે. હવે જોઈએ, સેમી ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર ડિફર્સ ફ્રોમ એક્સટેન્સિવ બાય. તો એક્સટેન્સિવની અંદર આપણે મિત્રો શું કરતા હતા? ફક્ત એને નેચરલ રિસોર્સિસ ઉપર જીવવા દેતા હતા કે તું જીવીશ, તું થઈ જઈશ, બરોબર. આપણે કોઈ બહારથી એટલું બધું કંઈ એને આપતા નથી. પણ સેમી ઇન્ટેન્સિવમાં આપણે શું કરીશું કે થોડી ઘણી વસ્તુ એને બહારથી આપણે આપીશું, જેમ કે એડિશન ઓફ સપ્લિમેન્ટરી ફીડ એન્ડ ફર્ટિલાઇઝર્સ. ઓકે, ફર્ટિલાઇઝર્સ ફોર પ્લાન્ટ્સ એન્ડ ફૂડ ફોર ફિશિસ. ઓકે, તો બહારથી એને આપીશું. હવે જોઈએ, ધ પ્રોડક્શન ઇન અ સેમી ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર ઇઝ યુઝ્યુઅલી ઇન ધ રેન્જ ઓફ. તો કેટલામાં હશે? તો 500 થી 2000 kg પર હેક્ટર પર યર. ઓકે, પર હેક્ટર પર યર કેટલું હશે? 500 થી 2000. શાની અંદર? તો સેમી ઇન્ટેન્સિવની અંદર જે એક્વાકલ્ચરમાં યુઝ્યુઅલી જે પ્રોડક્શન છે એટલું હશે, બરોબર. હવે જોઈએ, ઇન સેમી ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર ફર્ટિલાઇઝર્સ આર એડેડ ટુ પોન્ડ મેઇનલી ફોર. શાના માટે હશે? તો ઇન્હાન્સિંગ નેચરલ પ્લાન્કટન ગ્રોથ. ઓકે, ફર્ટિલાઇઝરની વાત છે તો ફર્ટિલાઇઝર આપણે કોના માટે યુઝ કરીએ? પ્લાન્ટન માટે. ઓકે, તો શાના માટે કરીશું? ઇન્હાન્સિંગ નેચરલ પ્લાન્કટન ગ્રોથ. ઓકે, તમને અમુક પ્રશ્નોમાં એવું લાગતું હશે આ તો બહુ સહેલા છે, આવડી જેવા છે, પણ આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે. ઓકે, હવે જોઈએ, વિચ એક્વાકલ્ચર સિસ્ટમ યુઝેડ બોથ નેચરલ એન્ડ સપ્લિમેન્ટરી ફીડ્સ. ઓકે, મોસ્ટ એમ્પી ફોર અસ, એટલે બહુ ડાર્ક કરીને તમને સરસ રીતે આપ્યું છે. તો એને કહેવાય સેમી ઇન્ટેન્સિવ, જેની અંદર તમે એક્વાકલ્ચર સિસ્ટમ યુઝ બોથ નેચરલ એન્ડ સપ્લિમેન્ટરી ફીડ્સ બંને હશે તો એ કયું છે? સેમી ઇન્ટેન્સિવ. ઓકે,
Intensive aquaculture is mainly characterized by low capital investment છે કે dependence on natural feed છે, C high stocking density and formulated feed છે, D use of only manure for fish growth. તો intensive ની અંદર શું હશે? high stocking density and formulated feed હશે. ઓકે, high stocking density and formulated feed. The average production in intensive aquaculture is કેટલું છે એવરેજ આની અંદર? તો 5 થી 20 ટન્સ પર હેક્ટર પર યર. ઓકે, 5 થી 20 ટન્સ થશે. ઓકે, આપણે સેમી ઇન્ટેન્સિવની અંદર જોયું તો કેટલું પ્રોડક્શન હતું મિત્રો? 500 થી 2000 કેજી હતું. અહીં કેજીની વાત હતી અને અહીં ટન્સની વાત છે. તો તમે વિચારી શકો છો કે કેટલું વધુ પ્રોડક્શન જે છે ઇન્ટેન્સિવ એક્વાકલ્ચરની અંદર થઈ રહ્યું છે. તો 5 થી 20 ટન્સ પર હેક્ટર પર યર થશે. ઓકે, હવે વિચ સિસ્ટમ હાઝ ધ હાઈએસ્ટ રિસ્ક ઓફ ફિશ ડિસીઝ ડ્યુ ટુ ઓવરક્રાઉડિંગ? ઓકે, તો એ છે સુપર ઇન્ટેન્સિવ. કેમ ઓવરક્રાઉડિંગ થઈ રહી છે આની અંદર? કારણ કે એની અંદર સપ્લિમેન્ટરી ફીડ જે છે બધું બહારથી જતું હશે. ઓકે, માછલીઓ ખૂબ ખાઈ પીને ફૂલી ફાલી હશે, બ્રીડિંગ ખૂબ ઝડપી થશે. તો જે સુપર ઇન્ટેન્સિવ જે સિસ્ટમ છે એની અંદર હાઈ રિસ્ક હશે ફિશ ડિસીઝના. ઓકે, ડ્યુ ટુ ઓવરક્રાઉડિંગ. હવે જોઈએ ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર રિક્વાયર્ડ વિચ ઓફ ધ ફોલોઇંગ ટુ મેન્ટેન ફિશ હેલ્થ. શું જોઈશે ઇન્ટેન્સિવ એક્વાકલ્ચરમાં? તો સ્ટ્રોંગ એરેશન જોઈશે આપણે એન્ડ વોટર એક્સચેન્જ. ઓકે મિત્રો, તો સ્ટ્રોંગ એરેશન જોઈશે અને વોટર એક્સચેન્જ જે કરવું પડશે આપણે વારંવાર જો ફિશની હેલ્થને આપણે બરકરાર રાખવી છે તો. વિચ એક્વાકલ્ચર સિસ્ટમ ઇઝ મોસ્ટ સ્યુટેબલ ફોર અર્બન ઇન્ડોર ફાર્મિંગ? તો કયું આવશે? તો સુપર ઇન્ટેન્સિવ RAS સિસ્ટમ. તો મિત્રો વોટ ઇઝ RAS સિસ્ટમ અથવા તમને પરીક્ષામાં RAS નું ફૂલ ફોર્મ પણ પૂછાય તો અહીં તમે નીચેના પ્રશ્નમાં જો આપ્યું જ છે રીસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ, એને RAS સિસ્ટમ કહેવાય. તો વિચ એક્વાકલ્ચર સિસ્ટમ ઇઝ અ મોસ્ટ સ્યુટેબલ ફોર અર્બન ઇન્ડોર ફાર્મિંગ? તો RAS સિસ્ટમ ઓર તમે શું કહી શકો? સુપર ઇન્ટેન્સિવ સિસ્ટમ. ઓકે, તો સુપર ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર જનરલી યુઝિસ RAS સિસ્ટમ, રીસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ. પછીનો પ્રશ્ન, ધ પ્રોડક્શન કેપેસિટી ઓફ સુપર ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર કેન રીચ? તો કેટલી હશે સુપર ઇન્ટેન્સિવની? તો ઓબ્વિયસ ઇન્ટેન્સિવ કરતાં પણ વધુ છે. તો કેટલી? ઓવર 100 ટન્સ પર હેક્ટર પર યર. ઓકે, તો સૌથી વધુ જે પ્રોડક્ટિવિટી કેપેસિટી છે કોની છે? તો સુપર ઇન્ટેન્સિવ એક્વાકલ્ચરની હશે. ઓકે, હવે જોઈએ વિચ એક્વાકલ્ચર સિસ્ટમ હાઝ લોએસ્ટ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ વેન પ્રોપરલી મેનેજ્ડ વિથ RAS? તો કયું આવશે? સુપર ઇન્ટેન્સિવ. ઓકે, હવે જોઈએ અ કી ડિસએડવાન્ટેજ ઓફ ઇન્ટેન્સિવ એન્ડ સુપર ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર ઇઝ કયો છે? તો હાઈ કેપિટલ એન્ડ ઓપરેશનલ કોસ્ટ. એ શું છે એનો? કારણ કે તમે વિચારો કે તમને આટલું બધું પ્રોડક્શન મળી રહ્યું છે તો સામે એ એટલું કોસ્ટ પણ માંગશે. ઓકે, તો સિમ્પલ વાત છે. તો જે ડિસએડવાન્ટેજ છે એનો ઇન્ટેન્સિવ એન્ડ સુપર ઇન્ટેન્સિવ એક્વાકલ્ચરનો તો શું છે? તમને હાઈ કેપિટલ આપવું પડશે એન્ડ ઓપરેશનલ કોસ્ટ. ઓકે, હવે જોઈએ વિચ સિસ્ટમ ઇઝ અ બેસ્ટ ફોર સબસ્ટેન્સ લેવલ ફાર્મર? ઓકે, સબસિસ્ટન્સ લેવલ ફાર્મર કયું છે? તો ઇન રૂરલ ઇન્ડિયા. ઓકે, તો એક્સટેન્સિવ આવશે આની અંદર. હવે જોઈએ સેમી ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર ઇઝ અ મોસ્ટ પોપ્યુલર અમોંગ ફાર્મર્સ બીકોઝ. કેમ છે? કારણ કે એ જે છે બેલેન્સ કરે છે કોસ્ટ એન્ડ પ્રોડક્શન એફિશિયન્સીને. સેમી ઇન્ટેન્સિવની અંદર આપણે યાદ કરીએ ફરીથી આપણી નેચરલ સોર્સને પણ એને ફીડિંગ તરીકે યુઝ કરીએ છીએ, નેચરલી પણ એને ખાવાનું ને બધું મળી રહ્યું છે ને આપણે થોડું ઘણું ઉપરથી આપી રહ્યા છીએ પ્લાન્ટ્સને અને આપણા એક્વેટિક એનિમલ્સને. ઓકે, નાવ એરેન્જ એક્વાકલ્ચર સિસ્ટમ ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ પ્રોડક્ટિવિટી. ઓકે, આ જે છે એક સરસ મજાનો જે છે પ્રશ્ન છે જે 99% શક્યતા છે કે તમારી પરીક્ષામાં આવી શકે. આપણે એરેન્જ કરવાનું છે આને
એક્વાકલ્ચર જે સિસ્ટમ છે અને ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ પ્રોડક્ટિવિટી પ્રમાણે કરવાનું છે. તો પહેલાં આવશે એક્સટેન્સિવ, પછી આવશે સેમી ઇન્ટેન્સિવ એન્ડ ધેન સુપર ઇન્ટેન્સિવ. તમે ખાલી આ વિડીયો આખો જોયો હશે ને શાંતિથી શાંત મગજે તો પણ તમે આનો ફટાક દઈને જવાબ આપી શકશો. આપણે બધું સરસ રીતે ડિસ્કસ કરેલું છે. હવે આપણે આગળ વધીશું. હવે આપણે MCQ જોઈ રહ્યા છીએ પ્રી સ્ટોકિંગ, પોસ્ટ સ્ટોકિંગ એન્ડ પોસ્ટ સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટ ઉપર. ઓકે, MCQs ઓન પ્રી સ્ટોકિંગ એન્ડ પોસ્ટ સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટ. આપણો 41 નંબરનો આજનો પ્રશ્ન છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન અ પ્રી સ્ટોકિંગ પોન્ડ પ્રિપેરેશન ઇઝ. તો કયો છે ફર્સ્ટ સ્ટેપ જે છે પ્રી સ્ટોકિંગ પોન્ડ પ્રિપેરેશનની અંદર? તો ડી વોટરિંગ એન્ડ ડ્રાઇંગ. આપણે ડી વોટરિંગ કરીશું, પાણી કાઢી દેવાનું છે અને ડ્રાય કરવાનું છે પ્રિપેર કરવા માટે. ઓકે, પ્રી સ્ટોકિંગ પોન્ડ પ્રિપેરેશનની અંદર the main purpose of dewatering and sun drying the pond bottom is. તો શું હશે આનું રીઝન? તો ટુ kill unwanted predatory fishes and parasites. ઓકે, વી નો ધેટ કે પાણીની અંદર ઘણા બધા પેરાસાઇટ્સ હોય છે. તો આપણી જે ફિશિસ છે, આપણા એક્વેટિક એનિમલ્સ છે, પ્લાન્ટ્સ છે, એને ઇન્ફેક્શન લાગવાનો ભય રહે છે, એને ડિસીઝ થઈ શકે છે. તો આપણે એને આખું ડીવોટરિંગ કરીશું, બધું પાણી પહેલાં અંદરથી કાઢી દઈશું, એને સન ડ્રાય થવા દઈશું પ્રોપર, જેથી અનવોન્ટેડ જે ફિશિસ છે એ પણ જતી રહે, અનવોન્ટેડ પેરાસાઇટ્સ, બેક્ટેરિયા જે પણ હશે એ કિલ થઈ જાય. ઓકે, નાઉ વી ગો ઓન MCQ 43. Liming of pond water is carried out to. શું કરવા માટે થાય છે? તો reduce acidity and improve pH. ઓકે, we know that કે આપણે pH મેન્ટેન કરવી પણ જરૂરી છે. તો લાઇમિંગથી શું થશે? તો એની જે એસિડિટી છે એ રિડ્યુસ થશે અને ઇમ્પ્રૂવ પીએચની અંદર ઇમ્પ્રુવમેન્ટ થશે. જેટલી આપણે પીએચ જોઈએ છે એટલી ઇમ્પ્રૂવ થશે. Which of the following substances is commonly used for pond liming? કયો સબસ્ટન્સ યુઝ થાય છે? મોસ્ટ IMP ફોર અસ તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. યાદ રહે એવું જ છે, કેલ્શિયમ કાર્બોનેટ યુઝ થશે લાઇમિંગ કરવા માટે પોન્ડની. ઓકે, આઈડિયલ પીએચ રેન્જ ઓફ પોન્ડ વોટર ફોર એક્વાકલ્ચર ઇઝ. તો કેટલી પીએચ જોઈશે આપણે? તો 6.5 to 8.5. અરાઉન્ડ કેટલી પીએચ છે? અરાઉન્ડ ન્યુટ્રલ પીએચ. ઓકે, 6.5 થી 8.5 આપણી પીએચ હોવી જોઈએ. લાઇમિંગ માટે શું યુઝ થાય છે? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. ફર્ટિલાઇઝેશન ઓફ પોન્ડ બિફોર સ્ટોકિંગ ઇઝ ડન ટુ. શું કરવા માટે આપણે એનું ફર્ટિલાઇઝેશન કરીએ છીએ? ટુ પ્રમોટ પ્લાન્ટન ગ્રોથ, નેચરલ ફિશ ફૂડ, જે નેચરલી ફિશનું ફૂડ હોય છે. ઓકે, પ્લાન્ટન, એને આપણે ગ્રો કરવા માટે કરતા હોઈએ છીએ ફર્ટિલાઇઝેશનનો યુઝ. ઓકે, ઓર્ગેનિક મેન્યોર યુઝડ ફોર પોન્ડ ફર્ટિલાઇઝેશન ઇન્ક્લુડિંગ. ઓકે, જે કુદરતી ખાતર છે કયું યુઝ થાય છે? તો કાવડંગ. ઓકે, ભેંસના પોદળા એન્ડ પોલ્ટ્રી ડ્રોપિંગ્સ. ઓકે, જે પોલ્ટ્રી ડ્રોપિંગ્સ છે એનો ઉપયોગ થશે. હવે જોઈએ ઇનઓર્ગેનિક ફર્ટિલાઇઝર કોમનલી યુઝડ ઇન પોન્ડ મેનેજમેન્ટ. તો કયો આવશે? તો એમોનિયમ સલ્ફેટ એન્ડ સુપર ફોસ્ફેટ. ઓકે, મસ્ટ રિમેમ્બર ઇટ, એમોનિયમ સલ્ફેટ એન્ડ સુપર ફોસ્ફેટ. આગળ જોઈએ. ઓકે, ઇનઓર્ગેનિક એટલે કદાચ તમને ખબર પડી જ ગઈ હશે કે જે કુદરતી નથી એવા કૃત્રિમ ખાતરો જે છે કયા યુઝ થાય છે? તો એમોનિયમ સલ્ફેટ એન્ડ સુપર ફોસ્ફેટ. શાની અંદર? પોન્ડની અંદર. અને કુદરતીમાં આપણે જોયું એમ. હવે જોઈએ eradication of predatory and weed fishes before stocking is usually done by. તો શાના વડે થશે eradication? તો રોટેનોન ઓર માહુઆ ઓઇલ કેક. ઓકે, શાના વડે થશે? રોટેનોન ઓર માહુઆ ઓઇલ કેક. ઓકે, એના વડે શું થશે? તો eradication of predatory and weed fishes before stocking is usually done by રોટેનોન ઓર માહુઆ ઓઇલ કેક. ઓકે, હવે જોઈએ which is not a step in a pre-stocking pond management. કયું નથી? તો આપણે જોઈ ગયા ડીવોટરિંગ, જોઈ ગયા લાઇમિંગ, જોઈ ગયા ફર્ટિલાઇઝેશન, એને ફર્ટિલાઇઝેશન આપવામાં આવે છે, અને છેલ્લું છે સપ્લિમેન્ટરી ફીડિંગ. તો જે છે શું નહીં આવે પ્રી સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટમાં? તો સપ્લિમેન્ટરી ફીડિંગ નહીં આવે, એ અત્યારે આપણે આપવાની જરૂર નથી.
ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. સ્ટોકિંગ ડેન્સિટી ઇન એક્વાકલ્ચર પોન્ડ્સ ડિપેન્ડ્સ ઓન. જે સ્ટોકિંગ ડેન્સિટી છે એક્વાકલ્ચર પોન્ડ્સમાં એ શાની ઉપર ડિપેન્ડ કરે છે? તો વોટર ક્વોલિટી જે છે એન્ડ કેરિંગ કેપેસિટી, એની કેરિંગ કેપેસિટી કેટલી છે અને વોટરની ક્વોલિટી કેવી છે એની ઉપર જે છે એની સ્ટોકિંગ જે ડેન્સિટી છે, કેપેસિટીની સોરી ડેન્સિટી, એ જે છે ડિપેન્ડ્સ કરે છે. પોસ્ટ સ્ટોકિંગ મેનેજમેન્ટ મેઇનલી ઇન્ક્લુડ. હવે પ્રી સ્ટોકિંગથી આપણે પોસ્ટ સ્ટોકિંગ ઉપર આવી ગયા છીએ, તો એની અંદર શું હશે? તો ફીડિંગ. હવે ફીડિંગ આવ્યું, પ્રી સ્ટોકિંગની અંદર ફીડિંગ નહીં આવે મિત્રો. ઓકે, પોસ્ટ સ્ટોકિંગની અંદર શું આવશે? તો ફીડિંગ, એરેશન, ઓકે, ઓક્સિજન સપ્લાય જોઈએ, મેં કીધું ડિઝોલ્વ ઓક્સિજનને યુઝ કરે માછલીઓ. હેલ્થ મોનિટરિંગ આવશે, વોટર ક્વોલિટી મેનેજમેન્ટ આવશે. ઓકે, આ બધું શાની અંદર આવશે? પોસ્ટ સ્ટોકિંગની અંદર આવશે. Which of the following is used as a supplementary feed in a fish ponds? શું આવશે? તો રાઈસ બ્રાન એન્ડ ઓઇલ કેક્સ. તમે આગળનો ફિશરીઝનો વિડીયો જોયો હોય તો આના વિશે આપણે વધારે વાતચીત કરેલી છે. ઓકે, તો રાઈસ બ્રાન્સ એન્ડ ઓઇલ કેક, એના ટુકડા નાખવામાં આવે. ઓકે, રાઈસ બ્રાન્સનો યુઝ કરવામાં આવે. હવે જોઈએ, ઇન પોસ્ટ સ્ટોકિંગ મેનેજમેન્ટ વોટર એક્સચેન્જ ઇઝ ડન ટુ. તો શું કરવા વોટર એક્સચેન્જ ડન કરવામાં આવે છે એની અંદર? તો મેન્ટેન ઓક્સિજન લેવલ એન્ડ રિમૂવ વેસ્ટ મેટાબોલાઇટ્સ. ઓકે, એટલા માટે એની અંદર વોટર એક્સચેન્જ કરવામાં આવે છે કે એની અંદર ઓક્સિજનનું લેવલ મેન્ટેન રહે. અને બીજું શું થાય કે વેસ્ટ મેટાબોલાઇટ્સ, અંદર જે માછલીઓએ પોતાનો વેસ્ટ નીકાળ્યો હશે એના લીધે જે છે વોટરની અંદર થોડો પીએચમાં ચેન્જ આવી જાય છે, એ થોડું ટોક્સિક થઈ શકે છે. તો આપણે એના માટે શું કરીએ છીએ? જે એના વેસ્ટ મેટાબોલાઇટ્સ છે એ રિમૂવ થઈ જાય એટલા માટે આપણે વોટર એક્સચેન્જ કરીએ છીએ. ઓલરાઇટ, હવે જોઈએ 55મો પ્રશ્ન. Which parameter is most critical for survival of fish in a ponds? કયો છે? તો ડિઝોલ્વ ઓક્સિજન. ઓકે, એ નહીં હોય તો ફિશ આપણી શું થશે? બધી મરી જશે. તો આપણે ડિઝોલ્વ ઓક્સિજન કમ્પલસરી જોઈશે. ઓકે, આઈડિયલ ડિઝોલ્વેડ ઓક્સિજન લેવલ ફોર ફિશ કલ્ચર ઇઝ, તો કેટલું છે? તો 4 to 6 mg પર લિટર. ઓકે, 4 to 6 mg પર લિટર. યાદ રાખજો, જે નંબરવાળા જે પ્રશ્નો છે ને તો ખાસ મગજમાં રાખજો. તો 4 થી 6 ઓકે mg પર લિટર. હવે જોઈએ, વિચ પ્રેક્ટિસ હેલ્પ્સ ટુ પ્રિવેન્ટ ઓક્સિજન ડિપ્લેશન એટ નાઇટ ઇન અ પોન્ડ્સ? તો શું જે છે ઓક્સિજન ડિપ્લેશનમાં આપણને હેલ્પ કરશે નાઇટની અંદર? તો કોણ કરશે? તો યુઝ ઓફ એરેટર્સ. જે આપણે એરેટર્સ અંદર મૂકીએ એ આપણને હેલ્પ કરશે ઓક્સિજન સપ્લાય માટેના. તમે નાના એવા જો તમારું પેલું એક્વેરિયમ કોઈ જોયું હોય તેની અંદર પેલા બબલ્સ થતા હોય છે, એમાં પણ ઓક્સિજનનો સપ્લાય સતત આપવામાં આવતો હોય છે જેથી ફિશીસ જીવતી રહે. ઓકે, તો એ પ્રકારના એરેટર્સ મૂકવામાં આવે છે. પોસ્ટ સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટ ઇન્ક્લુડ્સ રેગ્યુલર મોનિટરિંગ ઓફ. તો શાનું? ઓલ ઓફ અબોવ. તો કયું છે? તો ફિશ ગ્રો એન્ડ સર્વાઇવલ રેટ એનો કેટલો છે? પ્લાન્કટન ડેન્સિટી કેટલી છે? પ્લાન્કટન અહીં કેમ જોઈશે આપણે? તો તમને ખબર છે કે જે પ્લાન્ટ્સ છે કાર્બન ડાયોક્સાઇડ ઇન્હેલ કરશે અને ઓક્સિજન હવામાં મુક્ત કરશે, તો જ એ ડિઝોલ્વ ઓક્સિજન જે છે ફિશ પોતાના શ્વસન માટે ઉપયોગમાં લઈ શકશે. તો પ્લાન્કટન અહીં જરૂરી છે. વોટર ક્વોલિટી પેરામીટર્સ આપણે જોવા પડશે. પીએચ છે, ડીઓ છે, ડિઝોલ્વ ઓક્સિજન કીધું, એમોનિયા છે. ઓકે, તો ઓલ ઓફ અબોવ. હવે જોઈએ 59મો પ્રશ્ન. એપ્લિકેશન ઓફ લાઇમ ડ્યુરિંગ પોસ્ટ સ્ટોકિંગ ઇઝ મેઇનલી ડન ટુ. શું ડન કરવામાં આવે છે? તો મેન્ટેન સ્ટેબલ પીએચ એન્ડ વોટર ક્વોલિટી. લાઇમને શું કરવા આપણે નાખીએ છીએ? આગળ જ વાત કરી. તો મેન્ટેન સ્ટેબલ પીએચ, એની પીએચ જે છે સ્ટેબલ રહે અને વોટર ક્વોલિટીને મેન્ટેન કરીશું. ઓકે, લાઇમથી કયું હતું? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. હવે જોઈએ, ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ફિશ મોર્ટેલિટી ઇન પુઅરલી મેનેજ પોન્ડ્સ ઇઝ. તો કયું હશે? તો લો ડિઝોલ્વ ઓક્સિજન. ઓક્સિજન ખૂબ જ અગત્યનું છે આપણા માટે, શ્વસન વાયુ છે એમ પણ માછલીઓ માટે પણ છે. તો લો ડિઝોલ્વ ઓક્સિજન હશે તો આપણી ફિશિસ શું થશે? મરવા માંડશે. ઓકે,
હવે અહીં આ ટોપિક પણ આપણે ઘણા બધા MCQ જોઈ લીધા. 60 જેટલા MCQ તો પતી જ ગયા છે. 100 કરતાં વધારે MCQs આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો પ્લીઝ મિત્રો, જો તમને વિડીયો ગમી રહ્યો હોય તો આને પ્લીઝ લાઇક કરો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે કે આવા જ નવા વિડીયો અમે બનાવીએ. હવે આપણે આગળ MCQ જોવાના છીએ કેન્ડિડેટ સ્પીસીસ ઇન એક્વાકલ્ચરની ઉપર. ઓકે, તો એમાં 61મો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેજર ક્રાઇટેરિયન ફોર સિલેક્ટિંગ એક્વાકલ્ચર સ્પીસીસ? કયો નથી? તો અહીં ફાસ્ટ ગ્રોથ રેટ. તો ઓકે, તો જો તમે કોઈ ફિશીસ લઈ રહ્યા છો, તમારે એનો વ્યાપાર કરવો છે, તો તમારે ફાસ્ટ ગ્રોથ રેટ તો જોઈશે જ. તો મેજર ક્રાઇટેરિયન અહીં આ છે. અહીં આપણને નોટ અ મેજર ક્રાઇટેરિયન પૂછ્યું છે. ઓકે, તો હંમેશા પ્રશ્નને હંમેશા શાંતિથી અને ધ્યાનથી વાંચો એક્ઝામ વખતે પણ. બીજો બી ઓપ્શન છે હાઈ માર્કેટ ડિમાન્ડ. તો ઓબ્વિયસ જેની હાઈ માર્કેટ ડિમાન્ડ હશે એ જ આપણે ગ્રો કરાવવાના. ત્રીજું છે ઇઝી બ્રીડિંગ ઇન અ કેપેટિવિટી. તો ઓબ્વિયસ ઇઝી બ્રીડિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે હાઈએસ્ટ ગ્રોથ માટે, હાઈએસ્ટ યીલ્ડ માટે. તો ઓપ્શન ડી જે છે બિંગ એન્ડ એન્ડેન્જર્ડ સ્પીસીસ, ઇન્ડેન્જર્ડ સ્પીસીસ, તો એ જે છે નોટ મેજર ક્રાઇટેરિયન એ નથી. ઓકે, તો બિંગ એન્ડ ઇન્ડેન્જર્ડ સ્પીસીસ એ આપણો અહીં સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ, કેન્ડિડેટ સ્પીસીસ ફોર એક્વાકલ્ચર શુડ આઈડિયલી હેવ. શું હોવું જોઈએ એની જોડે આઈડિયલી? તો રેસિસ્ટન્ટ ટુ ડિસીઝ એન્ડ એડેપ્ટેબિલિટી ટુ કલ્ચર કન્ડિશન્સ. ઓકે, જે આપણે કલ્ચર કન્ડિશન્સ એના માટે બનાવી છે, જેને પ્રોવાઈડ કરી છે, એની એડેપ્ટિવિટી એ કરી શકે, એડપ્ટ કરી શકે અને ડિસીઝ સામે લડી શકે, તો જે લાંબુ જીવી શકશે. ઓલરાઈટ, વિચ ગ્રુપ ઓફ ફિશીઝ ફોર્મ્સ ધ બેકબોન ઓફ ઇન્ડિયન ફ્રેશ વોટર એક્વાકલ્ચર? કઈ છે? તો જે મેજર ફિશીસ છે ઇન્ડિયાની અંદર એ છે રોહુ, કટલા એન્ડ મૃગલ. ઓકે, આગળ તમે કદાચ 12માં 11માં ધોરણમાં પણ આ બધી વસ્તુઓ ભણી ગયા છો, 10માં પણ કદાચ આવતું હતું. તો રોહુ, કટલા એન્ડ મૃગલ. ઓકે, જે ઇન્ડિયાની બેકબોન ફિશીસ કહી શકાય, સૌથી વધુ જેનું આપણે ઉત્પાદન કરીએ છીએ એ છે રોહુ, કટલા એન્ડ મૃગલ. હવે જોઈએ, among exotic fishes introduced in India, which is widely used in aquaculture due to fast growth? કઈ છે? તો તિલાપિયા. ઓકે, તિલાપિયા જે છે એ હાઈએસ્ટ યુઝેડ જે છે ફાસ્ટ ગ્રોઈંગ સ્પીસીસ છે, એટલે યુઝ થાય છે. ઓકે, તિલાપિયા. હવે જોઈએ, which of the following is marine candidate species in India aquaculture? તો કઈ છે? તો સી બાસ. ઓકે, સી બાસ. મરાઇન કેન્ડિડેટ સ્પીસીસ કઈ છે? તો સી બાસ. ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ કેન્ડિડેટ સ્પીસીસ ઇન્ક્લુડ. કયા આવશે? તો એબિલિટી ટુ યુટિલાઇઝ લો કોસ્ટ ફીડ. આપણે જે લો કોસ્ટ ખાવાનું એને ખવડાવીએ, ખાઈ શકીએ. હાઈ ફિકન્ડિટી એન્ડ સર્વાઈવલ. ઓકે, જે રોગો સામે લડી શકે, સર્વાઈવ કરી શકે. ટોલરન્સ ટુ ફ્લક્ચ્યુએશન ઇન અ વોટર ક્વોલિટી. કદાચ કોઈ ફ્લક્ચ્યુએશન વોટર ક્વોલિટીની અંદર થઈ જાય, ને પીએચમાં ચેન્જ થાય કે કંઈ થાય તો પણ એ સર્વાઈવ કરી શકે. તો ઓલ ઓફ અબોવ. વિચ ઇઝ ધ મોસ્ટ વાઇડલી કલ્ચરેડ પ્રોન શ્રીમ્પ સ્પીસીસ ઇન ઇન્ડિયા? તો કઈ છે? તો અહીં આપણને કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, એના જે છે નામ લખેલા જ છે. ઓલ ઓફ ધ અબોવ આન્સર આવી રહ્યો છે. તો પીનસ મોનોડોન, ટાઈગર પ્રોન જેને કહેવાય છે એ. ઓકે, પેનિસ ઇન્ડિકસ, તો ઇન્ડિયન વ્હાઇટ પ્રોન જેને કહેવાય છે એ. મેક્રોબ્રેકિયમ રોઝેનબેર્ગી. ઓકે, તો જેને જાયન્ટ ફ્રેશ વોટર પ્રોન કહેવાય છે એ. ઓકે, તો આટલા જે છે ટાઈગર પ્રોન, ઇન્ડિયન વ્હાઇટ પ્રોન એન્ડ જાયન્ટ ફ્રેશ વોટર પ્રોન. ઓકે, એટલે આટલા જે છે શ્રીમ્પ પ્રોન એ સ્પીસીસ છે ઇન ઇન્ડિયા જે વાઇડલી કલ્ચર થાય છે, આ બધા. ઓકે, હવે આગળનો પ્રશ્ન જોઈએ, અ ગુડ કેન્ડિડેટ સ્પીસીસ ફોર એક્વાકલ્ચર શુડ હેવ વિચ ટાઈપ ઓફ ફીડિંગ હેબિટ ફોર પોલીકલ્ચર? કઈ ફીડિંગ હેબિટ એની હોવી જોઈએ? તો કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ હેબિટ્સ, જેમ કે સરફેસ, કોલમ, બોટમ ફીડર્સ. ઓકે, બધેથી એ ખાઈ શકે. વિચ ઓફ ધ ફોલોઈંગ
મોલસ્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પીઅર્લ કલ્ચર કયા છે? તો ઓસ્ટેર ઓકે પિંકટાડા સ્પીસીઝ એની જે છે એ. વિચ ઇઝ અ મેજર ક્રાઇટેરિયન ફોર સિલેક્શન ઓર્નામેન્ટલ ફિશિસ આર એક્વાકલ્ચર સ્પીસીઝ? તો એટ્રેક્ટિવ એનો કલર હોવો જોઈએ એન્ડ બોડી શેપ. ઓકે, મેજર ક્રાઇટેરિયન ફોર સિલેક્ટિંગ ઓર્નામેન્ટલ ફિશિસ છે એટલા માટે. તો શું હોવું જોઈએ? એનો એટ્રેક્ટિવ કલર હોવો જોઈએ એન્ડ બોડી શેપ સારો હોવો જોઈએ. હવે આપણે જોઈશું MCQs ઓન વોટર એન્ડ સોઇલ ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવિટી ઇન એક્વાકલ્ચર કઈ રીતે હોય છે, કેવી જોઈએ, એના ઉપર હવે આપણે MCQs જોઈશું. તો આપણે 71મો MCQ છે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ પોન્ડ પ્રોડક્ટિવિટી ઇઝ. કયો છે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે પોન્ડની પ્રોડક્ટિવિટીને ઇન્ફ્લુએન્સ કરે છે? તો એ છે સોઇલ એન્ડ વોટર ક્વોલિટી. ઓકે, શું છે? સોઇલ એન્ડ વોટર ક્વોલિટી. હવે આપણે જોઈએ બીજા ઓપ્શન તમે જોઈ શકો છો, ટાઈપ્સ ઓફ ફીડ છે, સાઇઝ ઓફ પોન્ડ છે, માર્કેટ ડિમાન્ડ છે, તો આ બધું ના આવે. ઓકે, હવે આપણે જોઈએ ધ આઈડિયલ સોઇલ ટાઈપ ઓફ ફોર ફિશ પોન્ડ કન્સ્ટ્રક્શન ઇઝ. કઈ હશે? તો ક્લે હશે, લોઅમ સોઇલ. કઈ હશે? ક્લે ટાઈપ હશે, લોઅમ સોઇલ એ. ઓકે, ધ વોટર ટ્રાન્સપરન્સી ઓફ અ પ્રોડક્ટિવ પોન્ડ શુડ બી. કેટલી હશે? તો 20 થી 40 સેન્ટીમીટર. ઓકે, કેટલી ટ્રાન્સપરન્સી હોવી જોઈએ? તો 20 થી 40 સેન્ટીમીટર. ઓકે, યાદ રાખજો. વોટર ટેમ્પરેચર રેન્જ સ્યુટેબલ ફોર ટ્રોપિકલ ફિશ કલ્ચર ઇઝ. કેટલું છે? તો 20 થી 30 સેલ્સિયસ. ઓકે, આપણને ખબર છે કે પાણી જે છે રૂમ ટેમ્પરેચર જેટલું ગરમ ના હોય, કંઈ 37 ડિગ્રી સેલ્સિયસ ના હોય, ઠંડુ હોય થોડું, તો 20 થી 30 સેલ્સિયસ હોવું જોઈએ. એન્ડ વી નો ધેટ કે ફિશિસ જે છે કોલ્ડ બ્લડેડ એનિમલ છે. ઓકે, તો કેટલું જોઈશે? 20 થી 30 સેલ્સિયસ. હવે જોઈએ which of the following is the most critical chemical parameter for fish survival to dissolved oxygen? બહુ બધી વાર આવી ગયું, યાદ રાખજો. આઈડિયલ dissolved oxygen concentration for fish ponds is કેટલું છે? 4 થી 6 ઓકે mg પર લિટર. આ પણ આવી ગયેલો પ્રશ્ન છે. પોન્ડ વોટર which pH less than 5 is. ઓકે, તો એને 5 કરતાં ઓછી pH હશે તો એસિડિક કહેવાય છે. ઓકે, એન્ડ અનસ્યુટેબલ ફોર એક્વાકલ્ચર. ઓકે, જે ન્યુટ્રલ પીએચની અરાઉન્ડ આપણે જોયું હતું 6.5 to 8.5 જે છે પીએચ આપણા પોન્ડની હોવી જોઈએ. યાદ કરો. વિચ ફેક્ટર ઇન્ક્રીઝ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી ઓફ પોન્ડ? કયો કરશે? તો બેલેન્સેડ ન્યુટ્રિયન્ટ્સ NNP. ઓકે, નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ. હવે આગળ આપણે વધીએ 79 નંબરનો MCQ. હાઈ ફ્રી એમોનિયા જે છે પોન્ડની અંદર વોટરની અંદર શું થશે? હાઈ ફ્રી એમોનિયા હશે તો ઓકે એમોનિયાનું અમાઉન્ટ 0.1 જે છે mg પર લિટર કરતાં વધુ થઈ ગયું તો શું થશે? તો એ ફિશ માટે ટોક્સિક છે. હવે પોન્ડની અંદર એમોનિયા ક્યાંથી આવ્યું? તો વી નો ધેટ કે જે ફિશનું જે યુરિન હોય છે, જે એક્સટ્રેક્ટ એ બોડી વેસ્ટ બહાર કાઢે છે અંદર એમોનિયા હોય છે. તો એટલા માટે આપણે વોટરને બદલતા રહીએ છીએ, એક્સચેન્જ કરતા રહીએ છીએ. આગળ જોયું આપણે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇન્ક્રીઝિસ પોન્ડ આલ્કલિનિટી એન્ડ પ્રોડક્ટિવિટી? તો લાઇમ એપ્લિકેશન જે છે કર્યું, ફર્ટિલાઇઝર એપ્લિકેશન કર્યું એ, મેન્યોર એપ્લિકેશન કરવું એ, તો ઓલ ઓફ ધ અબોવ. ટ્રાન્સપરન્સી ઓફ પોન્ડ વોટર ઇઝ યુઝ્યુઅલી મેઝર્ડ બાય. તો શાના વડે આપણે મેઝર કરીશું ટ્રાન્સપરન્સી જે છે વોટરની એ? તો સેચી ડિસ્ક. ઓકે, સેચી ડિસ્ક. A pond is considered highly productive when plankton density is. કેટલી હશે? તો highly productive કહેવાશે. તો moderate જે છે 2000 થી 5000 cells per ml. Which gas is the most commonly produced in a pond bottom soil due to organic matter decomposition? Here we talking about decomposition. તો શું આવશે? મિથેન એન્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓકે, યાદ રાખજો કયા થશે પ્રોડક્શન? તો મિથેન એન્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ. જે મરેલી માછલીઓ તળિયે જશે અથવા કોઈ પ્લાન્ટ જે છે મરી ગયા છે તો નીચે જશે તો એનું જે ડીકમ્પોઝિશન થશે એની અંદર મિથેન એન્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થશે. વિચ સોઇલ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર પોન્ડ પ્રોડક્ટિવિટી? તો કઈ સોઇલ આવશે અહીંયા? તો હાઈ ઓર્ગેનિક મેટર એન્ડ ગુડ વોટર રેટેન્શન. ઓકે, હવે જોઈએ
ટોટલ આલ્કલિનિટી ઓફ પોન્ડ વોટર સુટેબલ ફોર ફિશ કલ્ચર. આલ્કલિનિટી કેટલી જોઈએ? તો 20 થી 200 mg પર લીટર. Which nutrient is usually the most limiting factor for pond productivity? કયું છે? તો phosphorus. Biological productivity of pond is mainly indicated by, તો plankton population જેટલું હશે. ઓકે, તો બાયોલોજિકલ પ્રોડક્ટિવિટી ઓફ પોન્ડ એ આઈડેન્ટિકેટ કોના દ્વારા કરાશે? તો પ્લાન્કટન પોપ્યુલેશન દ્વારા. ઓકે, બીજા તમે ઓપ્શન જુઓ, સોઇલ કલર છે, પોન્ડ ડેપ્થ છે, સ્ટોકિંગ ડેન્સિટી છે, તો એ બધું નહીં આવે. એસ્ટિમેશન ઓફ પોન્ડ પ્રોડક્ટિવિટી બાય મેઝરિંગ ઓક્સિજન ચેન્જ ડ્યુરિંગ ફોટોસિન્થેસિસ એન્ડ રેસ્પિરેશન ઇઝ કોલેડ. એને શું કહેવાય? તો લાઇટ એન્ડ ડાર્ક બોટલ મેથડ કહેવાય. ઓકે, જ્યારે આપણે એસ્ટિમેશન કરી રહ્યા છીએ પોન્ડ પ્રોડક્ટિવિટીનું બાય મેઝરિંગ ઓક્સિજન છે, ચેન્જ ડ્યુરિંગ, જે ઓક્સિજન ચેન્જ છે ડ્યુરિંગ ફોટોસિન્થેસિસ એન્ડ રેસ્પિરેશન, એને શું કહેવામાં આવે છે? તો લાઇટ એન્ડ ડાર્ક બોટલ મેથડ. ઓકે, એ કહેવામાં આવે છે. ફાઇટો પ્લાન્કટન ઇન પોન્ડ મેઇનલી કન્ટ્રીબ્યુટ ટુ, તો શાની અંદર કન્ટ્રીબ્યુટ કરશે? તો મેઇનલી પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એન્ડ ઓક્સિજન સપ્લાય જે છે એની અંદર. ફાઇટોપ્લાન્કટન એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય એવા વૃક્ષો, ઝાડ, જે છોડવા છે એ. ઓકે, હાઈ ટર્બિડિટી ડ્યુ ટુ ક્લે silt in pond water mainly affects fish production by, તો શું થશે એના લીધે? તો reducing light penetration and photosynthesis. ઓકે, હાઈ ટર્બિડિટી એટલે પાણી શું થઈ ગયું છે? ગંદુ થઈ ગયું છે. ઓલરાઈટ, એટલે આમ એટલું ચોખ્ખું નથી દેખાતું. ટ્રાન્સપરન્સી વાત કરીને આગળ, તો ટ્રાન્સપરન્ટ નથી એટલું બધું. તો શું થશે? જે સૂરજનો પ્રકાશ છે બોટમ સુધી નહીં જઈ શકે. બોટમમાં શું આવેલા છે? સૌથી નીચે આપણા ઝાડ આવેલા છે જે ફોટો સિન્થેસિસ કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, ઓક્સિજન કરી શકે છે, ફિશ માટે ખોરાક પણ છે, એનો ઓક્સિજન, ડિઝોલ્વ ઓક્સિજન ફિશેસને પ્રોવાઈડ કરે છે. તો એ બધા શું થશે? મરી જશે. તો શાને ઇફેક્ટ થશે? તો રિડ્યુસિંગ લાઇટ પેનિટ્રેશન એન્ડ ફોટોસિન્થેસિસ. ઓકે, ક્લિયર. ઓકે, નાવ હવે આપણે જોઈશું MCQs ઓન ન્યુટ્રિશન, હેલ્થ મેનેજમેન્ટ એન્ડ ઇકોનોમિક્સ. ઓકે મિત્રો, તો આપણો 91 નંબરનો પ્રશ્ન છે. ઇન એક્વાકલ્ચર સપ્લિમેન્ટરી ફીડ ઇઝ મેઇનલી ગિવન ટુ. સપ્લિમેન્ટરી ફીડ છે કોને આપવામાં આવશે? મીન્સ કે ક્યારે આપવામાં આવશે? તો મીટ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ્સ નોટ કવરેડ બાય નેચરલ ફૂડ. જ્યારે નેચરલ ફૂડ દ્વારા જે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે ફિશની પૂરી નથી થતી એ નેચરલ ફૂડ વડે, તો આપણે એનું શું આપીશું? એમને સપ્લિમેન્ટરી ફીડ આપીશું. પ્રોટીન રિક્વાયરમેન્ટ ઇન ધ ડાયટ ઓફ કાર્બ્સ ઇઝ જનરલી કેટલી હશે પ્રોટીન રિક્વાયરમેન્ટ? તો 20 થી 25%. ફીડ કન્વર્ઝન રેશિયો FCR. ફીડ કન્વર્ઝન રેશિયો FCR ઇઝ ડિફાઇન્ડ એઝ અ, તો FCR બરાબર શું થશે? વેઇટ ઓફ ફીડ કન્ઝ્યુમેડ. જે વેઇટ ઓફ ફીડ કન્ઝ્યુમેડ છે એના ભાગ્યા વેઇટ ઓફ ફિશ ગેઇનેડ. ઓકે, યાદ રાખજો પ્લીઝ. FCR બરાબર શું થશે? FCR એટલે ફીડ કન્વર્ઝન રેશિયો. તો શું થશે? તો વેઇટ ઓફ ફીડ કન્ઝ્યુમેડ એના ભાગ્યા શું કરવાનું? વેઇટ ઓફ ફિશ ગેઇનેડ. ઓકે, અ ગુડ એક્વાકલ્ચર ફીડ શુડ હેવ. જે ગુડ એક્વાકલ્ચર ફીડ છે એમાં શું હોવું જોઈએ? તો બેલેન્સ્ડ પ્રોટીન હોવું જોઈએ, ફેટ હોવા જોઈએ, કાર્બોહાઈડ્રેટ હોવા જોઈએ, વિટામિન્સ હોવા જોઈએ અને મિનરલ્સ હોવા જોઈએ. વિચ વિટામિન ડેફિશિયન્સી કઝેડ લોર્ડોસિસ એટલે બેન્ડિંગ ઓફ બેકબોન ઇન અ ફિશ. તો કયા વિટામિનની ખામીથી થશે? તો વિટામિન ડી. ઓકે, વિચ વિટામિન ડેફિશિયન્સીસ કઝેડ લોર્ડોસિસ બેન્ડિંગ ઓફ બેકબોન ઇન ફિશ? તો વિટામિન ડી. ધ મોસ્ટ કોમન બેક્ટેરિયલ ડિસીઝ ઇન એક્વાકલ્ચર ઇઝ, તો કયો છે? તો કોલ્યુમનારીસ ડિસીઝ. કયો છે? કોલ્યુમનારીસ ડિસીઝ. વ્હાઇટ સ્પોટ ડિસીઝ ઇન શ્રીમ્સ ઇઝ કઝેડ બાય, તો શાના વડે થશે? તો વાયરસ વડે થશે. ઓકે, વિચ પેરાસાઇટ કઝીઝ ફિશ લેઇસ ડિસીઝ? કયું કરશે? તો આર્ગ્યુલસ. ઓકે, આર્ગ્યુલસ.
હવે જોઈએ પ્રોબાયોટિક્સ આર યુઝડ ઇન એક્વાકલ્ચર ફોર શાના માટે યુઝ થશે તો ઇમ્પ્રુવિંગ ગટ હેલ્થ એન્ડ ડિસીઝ રેસિસ્ટન્સ ઓફ ફિશ એના માટે યુઝ થશે. હવે જોઈએ વિચ કેમિકલ ઇઝ કોમનલી યુઝડ ફોર ડિસઇન્ફેક્ટિંગ એક્વાકલ્ચર પોન્ડ્સ. કયા કેમિકલ યુઝ થાય છે તો અહીં કેમિકલ યુઝ થશે ફોર્માલિન અને બીજું થશે બ્લીચિંગ પાવડર. ઓકે, આ કેમિકલ કોમનલી યુઝ થાય છે ડિસઇન્ફેક્ટ કરવા માટે જે પોન્ડ્સ છે એને. હેલ્થ મેનેજમેન્ટ ઇન એક્વાકલ્ચર ઇઝ અ બેસ્ટ એચીવ્ડ થ્રુ શાના દ્વારા એચીવ કરી શકીશું આપણે હેલ્થ મેનેજમેન્ટ તો પ્રિવેન્ટિંગ મેઝર્સ બાયોસિક્યોરિટી એન્ડ ગુડ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ વડે. ઓકે, પછીનો પ્રશ્ન ઇકોનોમિક્સ ઓફ એક્વાકલ્ચર મેઇનલી ડિપેન્ડ્સ ઓન શાના ઉપર ડિપેન્ડ કરે છે ઇકોનોમિક્સ જે છે એક્વાકલ્ચરનું એમ તો ઓલ ઓફ ધ અબોવ શાની ઉપર સીડ એન્ડ ફીડ કોસ્ટની ઉપર લેબર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપર માર્કેટ પ્રાઇસ ઓફ ફિશની ઉપર જે છે આ ડિપેન્ડ છે. હવે ધ લાર્જેસ્ટ ઓપરેશનલ કોસ્ટ ઇન એક્વાકલ્ચર ઇઝ યુઝ્યુઅલી કયો છે તો ફીડિંગ કોસ્ટ અને ફીડ કરાવવાનો કોસ્ટ. બ્રેક ઇવન પોઈન્ટ ઇન એક્વાકલ્ચર ઇકોનોમિક્સ રેફર્સ ટુ તો શું આવશે તો વેન ટોટલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્ડિચર. ઓકે, તો એને બ્રેક ઇવન પોઈન્ટ કહેવાશે. ઓકે, એક્વાકલ્ચર ઇકોનોમિક્સની અંદર જ્યારે જે ટોટલ ઇન્કમ છે એ ટોટલ એક્સપેન્ડિચર જેટલી જ હશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇમ્પ્રૂવ્સ પ્રોફિટેબિલિટી ઓફ એક્વાકલ્ચર ફાર્મ્સ તો એફિશિયન્ટ ફીડ મેનેજમેન્ટ ડિસીઝ પ્રિવેન્શન પ્રોપર માર્કેટિંગ લિંકેજ શું કરશે ઇમ્પ્રૂવ કરશે પ્રોફિટને. ઓકે, હવે જોઈએ આના પછીનો ટોપિક ઉપર MCQ જે છે ફ્રેશ વોટરની ઉપર કોસ્ટલ મેરીકલ્ચર એન્ડ બ્રેકિશ વોટર એક્વાકલ્ચરની ઉપર. તો આગળ મેં તમને સમજાવી દીધું બ્રેકિશ વોટર કોને કહેવાશે મરાઇન વોટર કોને કહેવાશે અને ફ્રેશ વોટર કોને કહેવાશે. તો આપણે ડાયરેક્ટ ફટાફટથી હવે MCQ જોઈએ. ફ્રેશ વોટર એક્વાકલ્ચર મેઇનલી ઇન્વોલ્વ્સ કલ્ચર ઓફ તો શાના કલ્ચરને ઇન્વોલ્વ્સ કરશે તો ઇન્ડિયન મેજર કાર્પ્સ એન્ડ એક્સોટિક કાર્પ્સ. ઓકે, એને ઇન્વોલ્વ કરશે. હવે જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્સોટિક કાર્પ્સ વાઇડલી કલ્ચરેડ ઇન ઇન્ડિયા. કયા છે તો સિલ્વર કાર્પ્સ. ધ બેકબોન ઓફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર ઇન ઇન્ડિયા ઇઝ કયો છે તો ઇન્ડિયન મેજર કાર્પ્સ IMCS રોહુ કટલા એન્ડ મૃગલ. ઓકે, પોલીકલ્ચર ઇન અ ફ્રેશ વોટર પોન્ડ્સ યુઝ્યુઅલી કમ્બાઇન્સ શાને કમ્બાઇન કરે છે તો સરફેસ કોલમ એન્ડ બોટમ ફીડર્સ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ફ્રેશ વોટર પ્રોન કલ્ચર ઇન ઇન્ડિયા. કયું છે તો મેક્રોબ્રેકિયમ રોઝેનબેર્ગી. ઓકે, એ છે ફ્રેશ વોટર પ્રોન કલ્ચર ઇન ઇન્ડિયા કયું છે મેક્રોબ્રેકિયમ રોઝેનબેર્ગી. ઓકે, કોસ્ટલ એક્વાકલ્ચર રેફર્સ ટુ શાને રેફર્સ કરશે ફાર્મિંગ ઓફ એક્વેટિક ઓર્ગેનિઝમ્સ અલોંગ ધ કોસ્ટ લાઇન એન્ડ ટીડલ એરિયાઝ. The most widely farmed species in a coastal aquaculture of India is કઈ છે તો Penaeus monodon. ઓકે, ટાઈગર પ્રોન સ્પીસીસ જે છે એ. મેરીકલ્ચર ઇઝ ડિફાઇનેડ એઝ અ શાના રીતે ડિફાઇન કરી શકીએ મેરીકલ્ચરને તો કલ્ચર ઓફ મરાઇન ઓર્ગેનિઝમ ઇન અ સી વોટર. ઓકે, આગળ આપણે વાત કરી છે આની. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ મેરીકલ્ચર શાનું મરાઇન કલ્ચર એટલે મરાઇન એટલે કે દરિયાની અંદર એનું એક્ઝામ્પલ કયું છે તો મસલ ફાર્મિંગ. કયું છે મસલ ફાર્મિંગ. પિયર્લ ઓસ્ટ્રીચ કલ્ચર ઇઝ અ ટાઈપ ઓફ શાનો ટાઈપ છે તો મેરીકલ્ચરનો. ઓકે, વિચ સ્ટેટ ઇન ઇન્ડિયા ઇઝ અ લીડિંગ ઇન અ મસલ એન્ડ ઓસ્ટ્રીચ મેરીકલ્ચર કયું છે તો કેરલા. બ્રેકિશ વોટર એક્વાકલ્ચર ઇઝ મેઇનલી પ્રેક્ટિસેડ ઇન શાની અંદર થાય છે તો એસ્ચ્યુરીઝ જે હશે અહીંયા લેંગુસ હશે અહીંયા એન્ડ મેંગ્રુવ્સ એરિયાઝ હશે ત્યાં થશે. ઓકે, બ્રેકિશ વોટરનું જે એક્વાકલ્ચર જે છે મેઇનલી એસ્ચ્યુરીઝ લેંગુન્સ એન્ડ મેંગ્રુવ્સ જ્યાં એરિયા હશે ત્યાં થશે. ઓકે, એસ્ચ્યુરીઝ કોને કહેવાય તો જ્યાં બ્રેકિશ વોટર આપણને મળી રહે મેં તમને કીધું કે નદીનું દરિયાનું પાણી ભેગું થશે એને એસ્ચ્યુરીઝ કહેવાય. લેંગુન્સ હશે બીજા
અને મેંગ્રુવ્સના જંગલો તમે સાંભળ્યું હશે તો મેંગ્રુવ્સ એરિયા હશે ત્યાં થશે. ધ સલિનિટી રેન્જ ઓફ બ્રેકિશ વોટર ઇઝ કઈ છે તો 0.5 થી 30 પીપીટી. કેટલી છે? 0.5 થી 30 પીપીટી. ધ મોસ્ટ સક્સેસફુલ બ્રેકિશ વોટર શ્રીમ્પ સ્પીસીસ ઇન ઇન્ડિયા કઈ છે? ઓલ ઓફ ધ અબો. ઓકે, પીનસ મોનોડોન, ઓકે, લિટોપિનિયસ વેનેમેઇન, ઓકે, પેસિફિક વ્હાઇટ શ્રીમ્પ છે, ઓકે, પિનિયસ ઇન્ડિકસ, આ બધી છે. હવે ધ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ વોટર એક્વાકલ્ચર CIBA ઇઝ લોકેટેડ ઇન, ક્યાં આવેલું છે તો ચેન્નઈની અંદર આવેલું છે. ઓકે, વિચ ટાઈપ ઓફ એક્વાકલ્ચર કન્ટ્રીબ્યુટ મોસ્ટ ઓફ ઇન્ડિયાઝ એક્સપોર્ટ ઇયર્નિંગ્સ જે છે એ શાની અંદર છે તો જે બ્રેકિશ વોટર એક્વાકલ્ચર છે, શ્રીમ્પ ફાર્મિંગ છે એની અંદર. ઓકે, એક્સપોર્ટ ઇયર્નિંગ્સ એની અંદર સૌથી વધારે છે. સીવીડ ફાર્મિંગ ઇન અ કોસ્ટલ એરિયાઝ ઇઝ અ પાર્ટ ઓફ, શાનો પાર્ટ છે એ તો મરીકલ્ચરનો પાર્ટ છે. ટીલાપી ઇઝ પ્રાઇમરલી કલ્ચરેડ ઇન અ, શાની અંદર પ્રાઇમરલી કલ્ચરેલ થશે ટીલાપિયા જે છે એ તો ફ્રેશ વોટર એક્વાકલ્ચરની અંદર. વિચ મરાઇન ફિનફિશ ઇઝ અ વાઇડલી ફાર્મેડ ઇન અ કેજીસ ઇન ઇન્ડિયા મરીકલ્ચર કઈ છે તો સી બાસ. ઓકે, કેજ કલ્ચર ઇન અ મરીકલ્ચર ઇઝ પ્રેક્ટિસેડ મેઇનલી ઇન, ક્યાં કરવામાં આવે છે તો એસ્ચ્યુરીઝ અને જે કોસ્ટલ સીઝ છે ત્યાં. ઓકે, કેજ કલ્ચર જે છે એ કરવામાં આવે છે. બ્રેકિશ વોટર એક્વાકલ્ચર ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા વોઝ બુસ્ટેડ મેઇનલી ડ્યુ ટુ, શાના લીધે બુસ્ટ થયું તો હાઈ માર્કેટ છે એની વેલ્યુ ઓફ મરાઇન શ્રીમ્પ્સ છે એટલા માટે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ બિવાલ્વે કલ્ચર ઇન ઇન્ડિયા મરીકલ્ચર કયું છે તો ઓલ ઓફ ધ અબોવ, મસેલ, ક્લામ, ઓસ્ટ્રીચ. ઓકે, બિવાલ્વે, રાઈટ, યાદ રાખજો. વિચ સ્ટેટ ઓફ ઇન્ડિયા હાઝ ધ લાર્જેસ્ટ એરિયા અંડર બ્રેકિશ વોટર એક્વાકલ્ચર કયું આવશે તો આંધ્રપ્રદેશ. ઓકે, યાદ રાખજો. ફ્રેશ વોટર એક્વાકલ્ચર ઇન ઇન્ડિયા કન્ટ્રીબ્યુટ્સ મેઇનલી ટુ, શાની અંદર કન્ટ્રીબ્યુટ કરે છે તો ડોમેસ્ટિક ફૂડ ફિશ પ્રોડક્શન છે એની અંદર. વિચ સિસ્ટમ એક્વાકલ્ચર હાઝ ધ હાઈએસ્ટ એક્સપોર્ટ પોટેન્શિયલ ઇન ઇન્ડિયા, શાનું છે તો બ્રેકિશ વોટર શ્રીમ્પ ફાર્મિંગ જે છે એનું જે છે હાઈએસ્ટ એક્સપોર્ટ પોટેન્શિયલ છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજના આપણા જે આ 100+ MCQs છે આપણે બધા જ જોઈ લીધા છે. અને તમે ધ્યાન આપ્યું હોય તો જે 10 માર્કનો આપણો ફર્સ્ટ ટોપિક હતો એની ઉપરથી જ આજનો આખો વિડીયો હતો. તો હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ખૂબ જ મદદરૂપ થઈ રહેશે. બસ તમે અમને સપોર્ટ કરતા રહો તો અમે વિડીયો મૂકતા રહીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.